હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે અમે સોમનાથ પહોંચી ગયા છીએ. રૂમ બૂમ રાખી લીધી હતી, નાહી ધોઈને કમ્પ્લીટ બધા થઈ ગયા છીએ. હવે સોમનાથ દાદાના દર્શન કરવા જઈએ છીએ અમે, અને ત્યાં જઈને હું બધું બતાવું. હર મહાદેવ, જય સોમનાથ મહાદેવ. આજે અમે હવે અંદર આવી ગયા છીએ, દર્શન કરવા હવે જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવના. આગળ જોવા પણ અત્યારમાં થોડી ઘણી ભીડ છે. અહીંયા ફોટો શૂટ નહીં કરે, ફોટો પાડીને તમને આપ્યા કાઢીને. બસ હવે અંદર જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા. અમે સાંડલા કરાવી લીધા છે, અને આ ગ્રાઉન્ડ જો કેવું મસ્ત છે. અહીંનું આખું બ્લોકનું છે, બહુ મસ્ત છે અહીંનું ગ્રાઉન્ડ. સોમનાથ દાદાના દર્શન થઈ ગયા છે, અને અંદર મોબાઈલની લઈ જવાની અને ઓલું અલાઉડ નહોતું, એટલે અમે મોબાઈલની અહીંયા મૂકીને ગયા હતા. પણ દર્શન બહુ મસ્ત થઈ ગયા છે. અમને ઠેઠ આગળથી દર્શન કર્યા, અને બહુ મજા આવી ગઈ દર્શન કરવાની. અને અહીંનો દરિયો અત્યારે શાંત છે, પણ રાતે જે તોફાની થાય એવો કે એકય દરિયો નહીં થતો, એવો તોફાની આ રાતનો દરિયો થાય. હું તમને બતાવું આ સોમનાથ મહાદેવનું પાછળનું સીન. અને આ ઉપર સોમનાથ મહાદેવની ઉપર નંદીજી બેઠા છે સાક્ષાત. હવે નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ હતી. સવારમાં નાસ્તોની આજે પણ કંઈ કર્યું નથી. નાહી ધોઈને સીધા અમે દર્શન કરવા આવી ગયા હતા. હવે નાસ્તાની દુકાન અમને દેખાઈ ગઈ, એટલે હવે શિવ શક્તિ ફરસાણમાં નાસ્તો કરવા અમે આવી ગયા. અને નાસ્તો બધો મસ્ત છે. જો ખમણ હે, ફાફડા હે, ભજીયા હે, જલેબી છે. બધો નાસ્તો સારો છે. ગાઈસ, અમારો નાસ્તો આવી ગયો છે. જલેબી, ફાફડા, ખમણ ને કઢી ને ચટણી ને બધું આવી ગયું. સંભારો, મરચા બચ્ચા. જેઠાલાલની ફેવરેટ આઈટમ છે જલેબી ફાફડા. આ લોકોએ ચાલુ કરી દીધું છે, હું બાકી હું હજી. હા ભાઈ, તે આજે ચંદન બંદન ચાંદલો મંડલો કરો જ જય સોમનાથનો. હવે અમે નાસ્તો કરીને હવે અમે આગળ બીચ ઉપર આવ્યા હતા સોમનાથના. ઊંટ ઉપર બેવું છે, ઊંટ ઉપર બેવું છે ના. અરે અરે એમ થાય બેવું છે આપણે બેન ઊંટ ઉપર બેવું છે? ના ના, અરે અરે આપણે બે ઊંટ ઉપર એમ નહીં, આપણે બે ઊંટ ઉપર બેહીને તો ઊંટના બે કટકા થઈ જાય, વચ્ચેથી ચીરિયાળો થઈ જાય, બે ઊંટ ભાંગી જાય. ઊંટ ભાંગી જાય. જો આ ઊંટ જો ઊંચો નીચો પર બેઠા હોય બે ભાગ થઈ જાય ઊંટના જ. તે અમારો બેનો વજન થઈને 200-250 કિલો હે. હવે આ બધા દરિયા કાંઠે બેવા આવ્યા છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે. અને આ ભાઈ વિડીયો કોલિંગમાં એમના ઘરેથી વાત કરે છે. તો વિડીયો કોલિંગ ચાલુ છે એમનો. ને અહીંયા દરિયાનો બહુ મસ્ત પવન આવે. ને સોમનાથનો ગાંડો દરિયો છે, ગાંડામાં ગાંડો દરિયો સોમનાથનો. દ્વારકા કરતાંય ગાંડો છે દરિયો. મોજે એવો ઉછલી ઉછલીનામાં આવે છે અત્યારે. તો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ પ્રાચી. ત્યાં કૃષ્ણ ભગવાનના મોક્ષ મળ્યો હતો, એ જગ્યાએ મોક્ષ ધામ કહેવાય છે એને. ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ. હવે ત્યાં પહોંચવી અને ત્યાંનો વ્યૂ બધો બનાવી. ગાઈસ, અમે પ્રાચી પહોંચી ગયા છીએ. માધવરાયજી પ્રભુ શ્રી લક્ષ્મી મંદિર પ્રાચી તિથિ મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. અમે અત્યારે જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા માટે. ને આ મંદિરમાં પાણી છે, અંદર મંદિરમાં પાણી હોય છે. અત્યારે છે કે નહીં બહુ ખ્યાલ નથી, પણ હું આની એકવાર આવ્યો હતો દર્શન કરવા ત્યારે હતું, પણ અત્યારે પણ છે. જો ગાઈસ, પાણી છે આ મંદિરમાં. ગાઈસ, આ સરસ્વતી નદી છે, અને અહીંયા બધા નાવા આવે છે ઘણા. અને અહીંયા કહેવામાં એવું આવે છે કે અહીંયા નાવાથી બધાના પાપ ધોવાઈ જાય છે. પાંડવો અહીંયા આવ્યા હતા નાવા, એટલે એમના પણ પાપ ધોવાઈ ગયા એવું કૃષ્ણ ભગવાનનો આ માતમ છે. આખી સ્ટોરી તમને અહીંયા જે બ્રાહ્મણ છે ને એ તમને કહેશે. તો અહીંયા બેઠા હતા હમણાં, આ સાઈડ હતા, અત્યારે છે નહીં.
એ આખી સ્ટોરી કહે. તમે એકવાર અહીંયા આવો દર્શન કરો પ્રાચી, એટલે એ તમને બધું કહેશે. અને જો અહીંયા લખ્યું છે 100 વાર કાશી, 1 વાર પ્રાચી. 100 વાર કાશી ને 1 વાર પ્રાચી, એવું માતમ છે અહીંનું. અને આ પીપળો જે છે ને એ પાંડવોએ વાવેલો છે એવું કહેવામાં આવે છે. આખી સ્ટોરી નથી ખબર. હેલો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ. ત્યાં અમે પાર્કમાં જવાના છીએ. ત્યાં બધું શું જોવા જવાનું આપણે? ઝૂ પાર્કમાં જવી છીએ અમે. ઝૂ શક્કરબાગની ત્યાં જોવા બધું. એટલે હવે ત્યાં જવી છીએ અમે. હમણાં બસ અમારી આવે છે, 2:30 વાગ્યાની બસ છે, પણ 10-15 મિનિટ હજી થઈ ગઈ, પણ બસ સુધી આવી નથી. હવે આવે એટલે એમાં બેસી જવું. અને જો અમને ટાઈમ ત્યાં મળે જુને હું ત્યાં જવાનો, ત્યાંનું વ્યૂ નહીં બતાવીશ, નકર કાલે પછી. ગાઈસ, અમે ક્યારના બસની વાટે બેઠા છીએ, પણ હજી બસ નથી આવી. અમારે 2 કલાક થઈ ગયા છે અને 3:30 ઉપરનો ટાઈમ થઈ ગયો. 2:30 વાગ્યાનો ટાઈમ હતો, પણ હજી બસ ન થાય. કે ક્યારે બસ બેન થાકી ગયા છે આ બધા. અને આ ભાઈ તો ઘડીક થઈને દોડીને લઈ જાય કે હાલો બસ આવી, હાલો બસ આવી કરી આ પોતે જોવી. ગાઈસ, અમારી બસ આવી ગઈ છે અને છોકરાઓ બધા રાજી થઈ ગયા છે. ક્યારના 2 કલાકથી વાટ જોતા હતા ક્યારે બસ આવે, ક્યારે બસ. છોકરા રાજી થઈ ગયા છે. દાંત તો કાઢો. આ છોકરોથી નિરાશ છે. બસ ઉપડી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ જુનાગઢ. જુનાગઢ કયા જગ્યાએ જવાનું આપણે? હે? શક્કરબાગ. આજનો દિવસ અમારો બહુ ખરાબ ગયો. અમે રસ્તામાં જતા હતા ત્યાં ટાયર ફાટી ગયો અમારી બસનું. જો બતાવું, આખું ટાયર ફાટી ગયો. ગાઈસ, અમારો આજનો દિવસ બહુ જ ખરાબ ગયો. 2 કલાક બસ સ્ટેન્ડમાં વેઇટિંગ કર્યું. હવે રસ્તામાં ટાયર ફાટી ગયું. એ સારું કહેવાય ને કે બસ પલટી મારી જાય, પણ અમે બચી ગયા છીએ. સ્પીડ બહુ નહોતી એટલે. ગાઈસ, અમે જુનાગઢ પહોંચી ગયા હતા અને અમે હોટલ પણ રાખી લીધી છે. અને હોટલનો આ વ્યૂ બતાવું તમને. આ અમારી હોટલ છે. અમે આ હોટલ રાખી છે આજે. ઓનલાઈન બુકિંગ કરાવી હતી અમે આજ છે. ઉપર બધા રૂમ છે. અમે આમાંથી એક રૂમ રાખ્યો છે. હેલો ગાઈસ, અમારો રૂમ રાખ્યો છે. જો કેવડો મોટો રૂમ છે. અમારો બેડ છે. આમાં 3 જણા અમાય જાય. સામેના બેડમાં 2 જણા. અને આ તો થાકી ગયા છે બધા, એટલે બી ગયા, આરામ કરે છે. હવે અહીંથી અમે જશું જમવા. ગાઈસ, અમે હોટલે રૂમ રાખીને પછી ચાઇનીઝ ને એવું ખાવાની ઈચ્છા હતી. મને દેવને ફૂલ ઈચ્છા હતી ચાઇનીઝ ખાવા જવું. ચાઇનીઝ ખાવા ગયા હતા. ચાઇનીઝની ખાઈ લીધું છે. હવે થોડુંક હજમ કરવું પડશે, કેમ કે આઈસ્ક્રીમ ખાવાનું હજી બાકી છે એટલે.